સાંસદ મનસુખભાઈ વસાવાએ ફરી રોડ રસ્તાના મુદ્દે રાજકીય દબાણને જવાબદાર ઠેરવી સરકારના પારદર્શક વહીવટની દુહાઈ પણ આપી હતી. ભરૂચ જિલ્લાના રોડ રસ્તા બન્યાના થોડા સમયમાં ખખડધજ થઈ જવાના મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવા અવારનવાર સ્થળ પર દોડી જઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથે લેવા સાથે સરકારમાં પણ રજૂઆત કરતા રહે છે. તેઓએ આજે પણ પુનઃ રોડ રસ્તાની ગુણવત્તા માટે અધિકારીઓ પર રાજકીય લોકોનું દબાણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. સરકાર તો ખૂબ જ રૂપિયા ફાળવે છે, પણ કોરીવાળાઓની સાથેની રાજકીય આગેવાનોની સાંઠગાંઠના કારણે રોડ સારા નથી બની રહ્યા. જો કે સરકારના પારદર્શક વહીવટના કારણે તેઓ બોલી રહ્યા છે અને રજૂઆતનું પરિણામ પણ મળતું હોવાનું કહ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવાએ નામ દીધા વિના રાજકીય આગેવાનોની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યા બાદ આ મુદ્દે નક્કર કામગીરી થાય છે કે કેમ તે જોવું રહ્યું. નો રૂટ છે, પહેલાં જિલ્લા સ્તર પર યાત્રા નીકળશે, ત્યાર પછી કરમ સુધી સ્ટેચ્યુ બની જશે. એમાં જો ભારે વરસાદ છે, ભારે વરસાદના કારણે પણ રોડ રસ્તા તૂટ્યા છે. અને બીજું મારે બહુ સ્પષ્ટ કહેવું પડે છે કે સરકાર તો ખૂબ પૈસા આપે છે, રાજ્ય સરકાર ખૂબ પૈસા આપે છે, અને પણ કેટલીક જગ્યાએ જે સ્થાનિક લોકો કે સ્થાનિક જે પણ પ્રકારના જે રાજકીય આગેવાનો છે કે જે કોરીઓ આવ્યો છે રાજપાડી વિસ્તારની અંદર, એ કોઈ ને કોઈ કારણસર કોન્ટ્રાક્ટરને દબાવીને જે તે વિસ્તારના અધિકારીઓ પણ બિલકુલ મક્કમ છે રોડ રસ્તા સારા બને, પણ આ ચોમાસા પહેલાં પણ બધા જ આ રસ્તાઓ ઠીક કરે એના માટે પ્રયાસો કર્યા, પણ ક્યાંક ને ક્યાંક કોરી ઉદ્યોગોના કેટલાક જે રાજકીય મળતિયા જે છે, જે ખરેખર એકબીજાની કોન્ટ્રાક્ટર સાથે જે લિંક છે એના કારણે મટીરિયલ રફ વાપરે છે. એટલા માટે આજે રસ્તા ખરાબ થાય છે. આપને પ્રશ્ન પૂછ્યો, મને ખબર છે કે મેં 2 દિવસ પહેલાં વિઝિટ પણ ક્યાંક લીધી હતી, અને ગઈકાલે પણ મેં જે તે વિભાગના કોન્ટ્રાક્ટર કે અધિકારીને કીધી રોડ રસ્તા સારા બને અને જે મટીરિયલ વાપરે છે સારામાં સારું વપરાવવું જોઈએ. એ બહુ સ્પષ્ટ હું આગ્રહ રાખું છું. ના, મેં કીધું ને, મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ અધિકારીઓ શું આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે, એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું. આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને, એનાથી પરિણામ આવે છે. ના, પરિણામ આવે છે. અરે આવે છે પરિણામ. આ પરિણામ આવે છે. તમે જુઓ કે આજે કામ ખરાબ થયું છે ને, ખરાબ કામ થયું છે, નીકળી રહ્યું છે. રાજપાડી બાજુ તમે જોજો, જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે. એ તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે. આજે ખરાબ મટીરિયલ વાપર્યું, કઢાયું. NHI નેત્રંગનું NHIનું કામ ખરાબ થતું હતું, એ પણ કઢાયું. આને જ પારદર્શક વહીવટ કહેવાય. જે કામ મનસુખ વસાવાને ખરાબ દેખાય છે, અધિકારીઓને કેમ નથી દેખાતું? ના, અધિકારીઓનો હું વાંક નથી કરતો. હું અધિકારીનો વાંક, કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે. અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર, પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા, એમને તમને એક વિનંતી કરું, મારી કેટલીક મર્યાદા છે. એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો. એ ખબર લિસ્ટ આવશે એટલે ખબર પડશે. એ તમે લિસ્ટ માગશો, એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે. એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે ને એ કોરી કયા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે, બધું ખબર પડશે. એમાં બધી જ પાર્ટીના લોકો છે. આ કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો એક પાર્ટીના નથી, બધા જ લોકો, ને બધાની સામે હું ખુલ્લા પાડું છું. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.